તહેવારોમાં ગૃહિણીઓનું ખોરવાઈ શકે બજેટ. તેલ, દાળ, દૂધ, ખાંડ, અનાજમાં ભાવ વધારાની શક્યતા. સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાની શક્યતા છે. છેલ્લા 4 થી 5 મહિનામાં રાશનની મોટાભાગની વસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો. તહેવારોની સિઝન પહેલા દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે. છેલ્લા કેટલાક મહિનાથી મોંઘવારીએ માજા મૂકી છે. પામ, સોયા, સૂર્યમુખી અને સરસવના ખાદ્ય તેલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને ઓગસ્ટથી તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. માત્ર ખાદ્ય તેલ જ નહીં, દાળના ભાવમાં પણ 5 થી 10% સુધીનો વધારો થયો છે. દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં પણ સતત ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં ખાદ્ય તેલ અંદાજે ₹8, દાળ ₹6, દૂધ ₹3 અને ખાંડ ₹2.25 સુધી મોંઘી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન-ઇઝરાયલ તણાવ વચ્ચે વૈશ્વિક પુરવઠા અને હવામાનની અસરને કારણે ભાવ પર દબાણ યથાવત છે. તહેવારોની સિઝન નજીક આવતા આગામી 2 થી 4 મહિનામાં ભાવ વધુ વધી શકે તેવી આશંકા છે. ઓનલાઈન લર્નિંગ લાયસન્સમાં વાયોલેશન્સ ઓફ રૂલ્સ એરર બની માથાનો દુખાવો. આરટીઓએ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત. અમદાવાદમાં ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે અરજી કરતા હજારો ઉમેદવારો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે અમદાવાદ આરટીઓ દ્વારા ગાંધીનગર વડી કચેરીમાં રજૂઆત કરી છે અને સોફ્ટવેરની ખામી સુધારવા તેમજ વિડીયો ફીચર ઉમેરવા માંગ કરી છે. મહત્વનું છે કે કોમ્પ્યુટર સ્ક્રીન સામે સાચા જવાબો આપીને ટેસ્ટ પાસ કરી લીધા પછી પણ અનેક અરજદારોની એપ્લિકેશન સીધી રદ થઈ રહી છે. આરટીઓ કચેરીના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામી અને કડક નિયમોના કારણે અરજદારો પરેશાન છે. જ્યારે કોઈ ઉમેદવાર ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપે છે ત્યારે તેની અરજી આરટીઓના ડેટાબેઝમાં મોકલવામાં આવે છે, પરંતુ હાલમાં તો સેંકડો અરજીઓ પર વાયોલેશન ઓફ રૂલ્સ લખેલું આવી રહ્યું છે. ઉમેદવાર જ્યારે લાઈવ ફોટો અપલોડ કરે છે ત્યારે તેની પાછળ જો સામાન્ય પડછાયો પણ દેખાય તો સોફ્ટવેર તેને નિયમ ભંગ ગણે છે. બીજી તરફ વરસાદમાં વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હશે તેમને પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો પડશે. વરસાદી પાણીમાં નંબર પ્લેટ ખોવાઈ ગઈ હશે તેમને લાયસન્સ જેવી જ લાંબી પ્રોસેસ કરવી પડશે. સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવી પડશે. ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી મળતી ફરિયાદની રિસિપ્ટ કોપી અચૂક લેવાની રહેશે. આ કોપી વિના આગળની કોઈ પ્રોસેસ નહીં થાય. જે બાદ નવી HSRP નંબર પ્લેટ મેળવવા માટે વાહન ચાલકે ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરવી પડશે. આ એપ્લિકેશન કરતી વખતે ફરિયાદની જે રિસીવ કોપી છે, આધાર કાર્ડ, આરસી બુકની નકલ સહિતના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ ઓનલાઈન પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ વાહન ચાલકે પોતાના નજીકના જે તે કંપનીના ડીલર શોરૂમ પર જઈને ફરીથી નવી નંબર પ્લેટ ફિટ કરાવવાની રહેશે.